આજનો શાસ્ત્રપાઠ માથીના ગ્રંથમાંથી પાઠ પહેલો અધ્યાય કડી 1-25. તો અબ્રાહમના વંશજ દાવીદના વંશજ ઈસુ ખ્રિસ્તની વંશવાળી. અબ્રાહમનો પુત્ર ઇસહાક, ઇસહાકનો યાકૂબ, યાકૂબનો યહૂદા અને તેના ભાઈઓ. યહૂદાના તામારથી થયેલા પુત્રો તે પેરેસ અને ઝેરા. પેરેસનો હેસ્રોન, હેસ્રોનનો રોમ, રોમનો અમીનાદાબ, રામનો અમીનાદાબ, અમીનાદાબનો નહશોન અને નહશોનનો સલમા. સલમાનો રાહાબથી થયેલો પુત્ર તે બોઆઝ, બોઆઝનો રૂથથી થયેલો પુત્ર તે ઓબેદ, ઓબેદનો ઈશાઈ અને ઈશાઈનો પુત્ર તે રાજા દાવીદ. દાવીદનો ઉરિયાની વિધવાથી થયેલો પુત્ર તે શેલોમોન, શેલોમોનનો રહાબામ, રહાબામનો અબિયા, અબિયાનો આસા, આસાનનો યહોશાફાટ, યહોશાફાટનો હિઝકિયા, હિઝકિયાનો મનાશા, મનાશાનો આમોન, આમોનનો યોશિયા અને યોશિયાના પુત્રો યકોન્યા અને તેના ભાઈઓ. એ સમયે બાબેલમાં નિર્વાસન થયું હતું. બાબેલમાં નિર્વાસન થયા પછી યકોન્યાનો પુત્ર શલતિયેલ જન્મ્યો અને શલતિયેલનો ઝરુબાબેલ, ઝરુબાબેલનો અબિયુદ, અબિયુદનો એલિયાકીમ, એલિયાકીમનો અઝોર, અઝોરનો સાદોક, સાદોકનો આખીમ, આખીમનો અલ્લિયુદ, અલ્લિયુદનો એલઝાર, એલાઝારનો મથાન, મથાનનો યાકૂબ અને યાકૂબનો પુત્ર તે મરિયમનો પતિ યોસેફ. એ મરિયમ ખ્રિસ્ત નામે ઓળખાતા ઈશુને જન્મ આપ્યો હતો. આમ અબ્રાહમથી દાવીદ સુધીની બધી મળીને 14 પેઢી, દાવીદથી બાબેલમાં નિર્વાસન થતાં સુધીની 14 પેઢી અને નિર્વાસનથી ખ્રિસ્ત સુધીની 14 પેઢી. હવે ઈસુ ખ્રિસ્તનો જન્મ આ પ્રમાણે થયો હતો. એમના માતા મરિયમના વિવાહ યોસેફ સાથે થયા હતા. તેમનો સહવાસ થાય તે પહેલાં જ માલુમ પડ્યું કે મરિયમને પવિત્ર આત્માના પ્રભાવથી ગર્ભ રહ્યો છે. તેમના પતિ યોસેફ ધર્મિષ્ઠ માણસ હતા અને તેમને ઉઘાડા પાડવા ઈચ્છતા ન હતા. એટલે તેમની ઈચ્છા કશી હોહા વગર તેમને છૂટા કરવાની હતી. તેઓ એ વાતનો વિચાર કરતા હતા. એવામાં એક દેવદૂતે તેમને સ્વપ્નમાં દર્શન દઈને કહ્યું કે હે દાવીદ પુત્ર, તું યોસેફ તારી પત્ની મરિયમને ઘેર તેડી લાવવા ડરીશ નહીં. એને જે ગર્ભ રહ્યો છે તે પવિત્ર આત્માના પ્રભાવથી રહ્યો છે. તેને પુત્ર અવતરશે અને તું તેનું નામ ઈસુ પાડજે, કારણ તે પોતાની પ્રજાને પાપમાંથી મુક્તિ આપનાર છે. પ્રભુને પૈગંબર મુખે કરેલી ભવિષ્યવાણી સાચી પડે એટલા માટે આ બધું બન્યું. તેણે ભાખ્યું હતું કે કુંવારી કન્યાને ગર્ભ રહેશે અને તે પુત્રને જન્મ આપશે અને તે લોકો તેનું નામ ઇમ્માનુએલ એવું પાડશે. ઇમ્માનુએલ એટલે ઈશ્વર આપણી સાથે છે. યોસેફ ઊંઘમાંથી ઉઠીને દેવદૂતના કહ્યા પ્રમાણે કર્યું. તેઓ પોતાની પત્નીને ઘેર તેડી લાવ્યા. તેમનું ગમન થયા વગર મરિયમને પુત્ર અવતર્યો અને યોસેફે તેનું નામ ઈસુ પાડ્યું. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. આમીન.